હારીજ તાલુકાની બોરદવાડા ગ્રામ પંચાયત બની સમરસ. પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં કુલ 35 ગામડાઓની ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં 12 ગામો સમરસ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં હારીજ તાલુકાના બોરદવાડા ગ્રામ પંચાયત સૌપ્રથમ વખત સરપંચ સમરસતાથી 18 આલમે તમામ જ્ઞાતિએ સમરસતા દાખવી મહિલા સરપંચ તરીકે ઠાકોર ચંપાબેન વનાજીના હાથમાં સરપંચની કમાન સોંપી છે. સમસ્ત ગ્રામજનો નવનિયુક્ત સરપંચને ગુલાલ ઉડાડી અભિનંદન પાઠવી વધાવી લીધા હતા. તેમજ મહાદેવ મંદિર ખાતે સમસ્ત ગ્રામજનો તમામ જ્ઞાતિના લોકો સાથે સભા યોજી ગામના તમામ લોકોનો આભાર વ્યક્ત કરી નવનિયુક્ત સરપંચ દ્વારા ગામના અધૂરા વિકાસના કામો પૂર્ણ કરવાની ખાતરી આપી સૌને સાથે લઈને ચાલવાની ખાતરી આપી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં ગામમાં વિકાસલક્ષી કામો વેગવંતા બને એવો ગ્રામજનોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. સભામાં સમસ્ત ગ્રામજનો, ગ્રામ પંચાયત સભ્યો સહિત સમસ્ત ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.